હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ઇક્વિલિબ્રિયમ. આપણે લી ચેટલિયર પ્રિન્સિપાલ છે એ કન્ટિન્યુ છે. એમાં આપણે ફેક્ટર્સ અસર કરતા પરિબળો છે એમાં આપણે અગત્યના 3 પરિબળો છે આમ ઓલરેડી ડિસ્કસ કર્યા હતા. અને નિષ્ક્રિય વાયુનો ઉમેરો છે, એડિશન ઓફ ઇનર્ટ ગેસ. નિષ્ક્રિય વાયુ એટલે શું? જે નિષ્ક્રિય છે એ તમને મેં કીધું હતું કે રીડ કરી લેજો, લગભગ વાંધો નહીં આવે. નિષ્ક્રિય વાયુ એટલે શું? અચળ કદ અચળ હોય. નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરો તો કોઈ સંતુલન ઉપર અસર થશે નહીં. પણ જો નિષ્ક્રિય વાયુ છે એ કાં તો કોઈ પ્રક્રિયા કાં તો કોઈ નિપજ હોય તો ધારો કે કોઈ પ્રક્રિયક જ છે, હવે એનું જો પ્રમાણ તમે વધારો તો QC ઉપર એની ઇફેક્ટ પડે. એનો મતલબ કે સંતુલન ઉપર છે એની અસર થાય છે. એટલે તમારે રીડ કરવાનું છે. આજનો ટોપિક આપણો છે ઇફેક્ટ ઓફ કેટલિસ્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ, ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ. તો આપણો જે ટોપિક લખવો હોય લી ચેટલિયર્સ પ્રિન્સિપલ. લી ચેટલિયર પ્રિન્સિપલ and what effect of catalyst. Effect of catalyst. લસેટેલિયરનો સિદ્ધાંત અને ઉદ્દીપકની અસર. તો ઉદ્દીપક પહેલા તો શું છે એની આપણે વાત કરીએ. વોટ ઇઝ એ કેટાલિસ્ટ? ઉદ્દીપક શું છે તો જોઈ લઈએ. ઉદ્દીપક એટલે શું? કેટાલિસ્ટ એટલે શું થશે? ઉદ્દીપક. કેટાલિસ્ટ ઉદ્દીપક છે એના થોડાક હું તમને પોઈન્ટ લખાવી દઉં. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. જો કોઈ પ્રક્રિયામાં ભાગ લેતું હોય તો એનો મતલબ કે નિપજમાં આપણને ક્યાંક ને ક્યાંક મળવો જોઈએ. જો કોઈ ઉદ્દીપક છે, કોઈ પ્રક્રિયા, દાખલા તરીકે આપણે આવી એક્ઝામ્પલ લખીએ કે ClO3 એને આપણે ડીકમ્પોઝ કરીએ છીએ અને KCl + O2. આપણે સંતુલનની કોઈ વાત નથી કરવી અત્યારે, ખાલી આપણે વાત કરીએ છીએ કોઈ એક રાસાયણિક પ્રક્રિયાની. આ પ્રક્રિયા છે, ઉદ્દીપક વગર પ્રક્રિયા થાય જ છે. ઓક્સિજન છે, KClO3 માંથી KCl અને O2 મળે જ છે, પણ ઉદ્દીપક વાપરીએ તો શું થાય? ઉદ્દીપક આમાં વપરાય છે MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપક. એ જ રીતે આપણે જે મનીઓ બનાવીએ છીએ હેબર વિધિ દ્વારા N2 + H2 and it gives NH3. Fe વગર એમોનિયા તો બને જ છે, પણ Fe ની પ્રેઝન્સમાં ઉદ્દીપક તરીકે અહીંયા લોખંડનો ભૂકો, પછી મોલિબ્ડેનમ અથવા FeO ફેરસ ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરી શકાય છે. તો હવે વાત એ આવે છે કે અહીંયા MnO2 આપણે લીધો છે તો નિપજમાં જોવો જે ક્યાંય Mn કે મેંગેનીઝ છે, મેંગેનીઝ આમાં ક્યાં આવે છે? તો ઉદ્દીપક છે એ પ્રક્રિયામાં ભાગ નથી લેતો. આપણે એમોનિયાની જે પ્રોસેસ છે હેબર વિધિ દ્વારા જે એમોનિયા બનાવ્યું છે, હેબરે એમાં ઉદ્દીપક વાપર્યો છે Fe, લોખંડનો ભૂકો. તો લોખંડનો ભૂકો વાપર્યો તો નિપજમાં ક્યાંય Fe આવે છે? જોવો જી નહીં. તો એનો મતલબ કે પ્રક્રિયા બેલેન્સિંગ કર્યા વગરની નથી, પણ ઉદ્દીપક પ્રક્રિયામાં ક્યાંય ભાગ જ ન લે, નિપજમાં ક્યાંય ન હોય, શરૂઆતમાં જોડાય છે, પ્રક્રિયાને અંતે મૂળ અવસ્થામાં પાછો મળે છે. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો ઉદ્દીપક શું કરે છે? પ્રક્રિયાને અંતે મૂળ અવસ્થામાં પાછો મળે છે. જેવો આપણે એડ કર્યો હોય તેવો જ મૂળ અવસ્થામાં. દાખલા તરીકે લોક એન્ડ કી મોડેલ જે છે એના દ્વારા ઉદ્દીપકને સમજાવી શકાય. લોક એન્ડ કી, તાળું અને કૂચી. લોક એન્ડ કી. લોક છે એ આપણે સમજી લઈએ કે એ શું છે? એ પ્રક્રિયક છે. શું છે? પ્રક્રિયક. અને કી છે એ ઉદ્દીપક છે. ચાવી છે એ શું છે? ઉદ્દીપક છે. એટલે આમાં 12માં આપણે આવે જ છે લોક એન્ડ કી મોડેલ છે, એની પરથી આપણે સમજશું. તો છેલ્લે છે એ તાળું છે એ ખુલી જાય, લોક છે
વચ્ચે એક સ્ટેપ એવું આવશે, એમાં મધ્યવર્તી નિપજ બને, મધ્યવર્તી નિપજ, અને પછી તાળું છે એ ખુલે છે. તો અહીંયા આપણે કી છે એ અલગથી લખીએ, અને અહીંયા પ્રોડક્ટ એટલે કે તાળું ખુલે છે એ પ્રોડક્ટ, તાળું બંધ છે, તાળું ખોલવું છે આપણે, એ આપણી નિપજ છે. તો તાળું છે એમાં આપણે ચાવી આપણે લગાવી છે, તાળું ખુલે છે, ને ચાવી છે એ પાછી આપણને મળી જાય છે. જેવી એડ કરી હતી એવી ને એવી ચાવી મળી જાય છે. તો કે હા, ચાવી આપણે જ્યારે બહાર કાઢીએ છીએ તો ચાવીનો શેપ કઈ ચેન્જ થાય છે? નહીં. ચાવી શું ઓગળી જાય છે? ચાવી આપણને મળતી જ નથી, મળી જાય છે. જેવી આપણે ચાવી લીધી હતી. તો ઉદ્દીપકનું કામ એ જ છે. ઉદ્દીપક પ્રક્રિયાને અંતે મૂળ અવસ્થામાં જેવો આપણે એડ કર્યો હતો એવો ને એવો પાછો મળે છે. તો ઉદ્દીપકનું કામ શું છે? ઉદ્દીપક જો પ્રક્રિયાને અંતે પાછો મળી, ઉદ્દીપકનું કામ જ મેઇન છે. ઉદ્દીપક શું કરે છે? પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપક છે એને આપણે થોડુંક હાઇલાઇટ કરીએ. ઉદ્દીપક છે શું કરે છે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન, પ્રક્રિયાનો વેગ વધારે છે. સ્પીડમાં રિએક્શન થાય છે. ફરીથી સાંભળજો. હજી એમાં એક પોઈન્ટ લખું. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપક વાપરવાથી નિપજના જથ્થામાં કંઈ ફેર પડતો નથી. ઉદ્દીપક વાપરવાથી નિપજનો જથ્થો અચળ રહે છે. નિપજનો જથ્થો અચળ રહે છે. ઇન ધ સેન્સ કે ચાલો આપણે બે પ્રક્રિયા કરીએ છીએ. એક આપણે આજે એમોનિયા બનાવીએ છીએ, એમાં N2+H2 ઇટ ગીવ્સ NH3. એક ઉદ્દીપક વાળી પ્રક્રિયા, એક ઉદ્દીપક વગરની પ્રક્રિયા. બે પ્રક્રિયામાં એમોનિયા મળે જ છે. ધારો કે અહીંયા જે કાંઈ રો મટીરિયલ આપણે નાઇટ્રોજન લીધું છે, એમાંથી અહીંયા આપણને એમોનિયા છે, ધારો કે 50 ગ્રામ એમોનિયા, અહીંયા આપણે લખીએ 50 ગ્રામ એમોનિયા આપણને મળવા માટે 5 મિનિટનો સમય લાગે છે. ધારવામાં શું ધારી લેવાની વાત છે, આવું માનીને લેવાનું કે હા એમોનિયાના ઉત્પાદનમાં 5 મિનિટમાં 50 ગ્રામ એમોનિયા મળે છે, એવું ન હોય. આ તો આપણે ઉદાહરણ આપીએ છીએ સમજાય એટલા માટે. 5 મિનિટમાં પ્રક્રિયા કરીએ છીએ ઉદ્દીપક વગરની, 5 મિનિટમાં આપણને 50 ગ્રામ એમોનિયા મળે છે. હવે ઉદ્દીપક વાપરો, હેબરે શું કર્યું? ઉદ્દીપક વાપરો, લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વાપરો છો તો એમોનિયા 50 ગ્રામ જ મળશે. એમોનિયા આ જે કાંઈ બધું લબાચો લીધો છે એમાંથી એમોનિયા 50 ગ્રામ જ મળશે, પણ 50 ગ્રામ મળવાનો સમય છે એ ઓછો થઈ જશે, એટલે લેસ ધેન 5 મિનિટ. 5 મિનિટ કરતા ઓછા સમયમાં આપણને મળી. ધારો કે 4 મિનિટમાં 50 ગ્રામ મળી ગયું. તો કહેવાનો મતલબ શું? ઉદ્દીપક વાપરવાથી પ્રક્રિયાનો વેગ વધે. વેગ વધે એટલે કે પ્રક્રિયા સ્પીડી થશે, ઝડપી થશે. ઝડપી થાય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો ધારો કે એમોનિયાની ઉત્પાદનની આપણે જે કંપની છે એ નાખી છે એમોનિયા, તો વર્લ્ડ વાઇડ સૌથી વધારે વપરાય છે, કારણ કે એમોનિયામાંથી યુરિયા બનાવવામાં આવે. યુરિયા એટલે આપણું ખાતર, પ્રાઇમરી ખાતર. આપણે જે વાળીએ યુરિયા નાખીએ છીએ, NH2CO NH2, આ આપણું યુરિયા છે. ફર્ટિલાઇઝર જે આપણે ખાતર વાપરીએ છીએ એ NH2CO NH2, એનું સૂત્ર આવું છે. અરે તમે જુઓ, NH2 છે તો એમોનિયામાંથી આવ્યું હોય, એમોનિયામાંથી બને છે. તો આપણા માટે તો એમોનિયાથી ઇમ્પોર્ટન્ટ, તો આપણે એમોનિયા બનાવવાની કંપની નાખી છે. કંપની ફાયદો કરી જોવાનું હોય ને, ગમે તે વસ્તુ છે આપણે જે વસ્તુ કરતા હોય આપણી ઇન્ડસ્ટ્રી નાખી છે, તો આપણી કંપની જે ફાયદો કરે કે ખોટમાં જાય એવું તો કોઈ વિચારતા ન હોય. તો એમોનિયા જે છે એ વધારેમાં વધારે કેમ મળે? ઓછા સમયમાં વધારે એમોનિયા મળે તો એ આપણા માટે ફાયદાકારક છે, તો ચોખ્ખું જ છે. તો એના માટે આપણે ઉદ્દીપક વાપરવો પડે. તો આ આપણે જસ્ટ બેઝિક એક્ઝામ્પલ લેખ આપ્યું. ચાલો, ઉદ્દીપક શું કરશે? નિપજનો જથ્થો અચળ રહે છે, એટલે કે પ્રક્રિયાનો વેગ વધારે. એટલી જ નિપજ પણ આપણને ઓછા સમયમાં મળે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે, જથ્થામાં કંઈ ફેરફાર કરતો નથી. પછી ઉદ્દીપક વાપરવાથી સંતુલન અચળાંક ઉપર શું અસર થાય? કાંઈ અસર થતી નથી. ઉદ્દીપક વાપરવાથી સંતુલન અચળાંક Kc અચળ રહે છે. જો ભાઈ અચળની વાત કરીએ આપણે, અચળ એટલે એમાં કંઈ ફેરફાર થતો નથી. ઉદ્દીપક વાપર્યો તો ભલે, ઉદ્દીપક ન વાપર્યો તો ભલે. શું કામ? અહીં આપણે લખીએ બીકોઝ, કારણ કે ઉદ્દીપક શું કરે છે? ઉદ્દીપક શું કરે છે? ઉદ્દીપક કે પુરોગામી પ્રક્રિયાનો વેગ, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને
પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સરખી રીતે વધારે છે અથવા તો એક સરખા દરથી વધારે છે. So how we can say that there are no change in equilibrium constant because the rate of forward reaction and rate of backward reaction both are same. કઈ રીતે આપણે KC ની ફોર્મ્યુલા આપણે લખતા હતા, શું લખતા હતા? યાદ કરો, KC is equal to what? સંતુલન અચળાંક. KC બરાબર પુરોગામી પ્રક્રિયાનો અચળાંક છેદમાં KR પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક. તો જેટલી સ્પીડે આ વધાર્યો હોય, આમાં ઉદ્દીપક વગર આનું કંઈક મૂલ્ય હતું, આનું કંઈક મૂલ્ય હતું, ઉદ્દીપક વાપરો એટલે આનું મૂલ્ય વધ્યું, આનું મૂલ્ય વધ્યું. જો આ 5 ગણો વધ્યો હોય તો આ 5 ગણો વધ્યો હોય તો પાછું મૂલ્ય જે છે ઉદ્દીપક પહેલાનું અને ઉદ્દીપક પછીનું સરખું જ આવશે. ક્લિયર? ચાલો હવે ઉદ્દીપકનું એક અતિ અગત્યનું કામ કેવું હોય? અતિ અગત્યનું કામ શું? તો ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. એટલે ઈ શું વળી? સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી છે એ ઘટાડે છે. કઈ રીતે? જોઈએ. પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રક્રિયા પાસે કંઈક ઉર્જા હોવી જોઈએ. કોઈ પણ પ્રક્રિયા છે એને ભાગ લેવા માટે એની પાસે ઉર્જા હોવી જોઈએ. એ ઉર્જાને કહેવાય શું? સક્રિયકરણ ઉર્જા. દાખલા તરીકે પેલા આપણે પોઈન્ટ લખી નાખીએ. ઉદ્દીપક શું કરે છે? પ્રક્રિયાની એટલે કે પ્રક્રિયક જે હોય એની પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જાને EA સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. EA કઈ રીતે? EA એટલે કે એક્ટિવેશન એનર્જી. EA એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. બહુ અગત્યનું કહી શકાય સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા એટલે શું? કોઈ પણ પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકોને પ્રક્રિયામાં ભાગ લેવા માટે કંઈક ઉર્જા હોવી જોઈએ. દાખલા તરીકે પ્રક્રિયા સામાન્ય રીતે કઈ રીતે થતી હોય? પ્રક્રિયક એમાંથી મધ્યવર્તી એટલે કે ઇન્ટરમીડિયેટ I અને એમાંથી આપણને નિપજ બનતી હોય. આ શું છે? આ આપણો પ્રક્રિયક છે. આ મધ્યવર્તી છે, ઇન્ટરમીડિયેટ મધ્યવર્તી, અને આ આપણી નિપજ છે. આ રીતે પ્રક્રિયા છે એ થતી હોય છે. તો એનો મતલબ કે નિપજ બનવા માટે પહેલા અહીંયા જવું જરૂરી છે. પ્રક્રિયકમાંથી મધ્યવર્તી, મધ્યવર્તીમાંથી નિપજ બનાવી છે તો ત્યાં આપણે જવું જરૂરી છે. તો કમ્પલસરી છે તે જવું પડશે, તો જઈએ. ચાલો, તો પેલા પ્રક્રિયકમાંથી અહીંયા સુધી આપણે કોઈ પણ સંજોગોમાં આ જે પ્રક્રિયક છે ને અહીંયા પહોંચાડવો પડે. નિપજ તો આમાંથી બને છે, તો એના માટેનો ગ્રાફ છે. સક્રિયકરણ ઉર્જા છે, આપણે કીધું કે ઉદ્દીપક છે એ શું કરે છે? સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું કામ કરે છે. કયા એંગલથી સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે? કઈ રીતે? એંગલ બોલ્યો એટલે એમાં કંઈ ખૂણો તમારે નથી ગોતવાનો. માપ કોણ લઈને એ ખૂણો 80 કે 90 ડિગ્રીનો ખૂણો, એની કાંઈ એવું કંઈ નથી આપણે વાત કરતા અત્યારે. પ્રક્રિયા છે, ધારો કે આ રીતે થાય છે, અહીંયા કોઈ પ્રક્રિયક છે, એનો ગ્રાફ આપણે ડ્રો કરીએ. પ્રક્રિયકનો ગ્રાફ આપણે ડ્રો કરીએ. અહીંયા શું છે? આપણે આપણો પ્રક્રિયક છે R. આ રીતે ગ્રાફ થાય છે. આ રીતે. અને અહીંયા આપણને નિપજ મળે છે, પ્રોડક્ટ P. આ ઇન્ટરમીડિયેટ છે. અહીંયા આપણે વાત કરીએ છીએ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ. ટેક્સ્ટબુકમાં ગ્રાફ નથી, આમ તો આ 12th માં ગ્રાફ આવે છે. તો પ્રક્રિયક છે આને આપણે ક્યાં પહોંચાડવો છે? પ્રક્રિયકમાંથી મધ્યવર્તી અને મધ્યવર્તીમાંથી નિપજ. નિપજ બને છે કેમાંથી? આમાંથી. તો આ જે પ્રક્રિયક છે ને આપણે અહીંયા સુધી, આ જે ગોળો છે, ગોળો જ આપણે સમજી લઈએ કે આપણો પ્રક્રિયક છે. તો આ જે ગોળો છે, આ પદાર્થ છે, એને આપણે અહીંયા સુધી પહોંચાડવો છે. આ આપણો પદાર્થ છે, એને આપણે અહીંયા સુધી આપણે પહોંચાડવો છે. પછી નિપજમાં રૂપાંતર પામશે. તો એને આપણે ધક્કો તો મારવો પડશે ને. અહીંથી ધક્કો મારીને ઉર્જા, ધક્કો મારવા માટે આપણે ઉર્જા આપવી પડે. જો અહીંયા ઉર્જા આપું છું, ધક્કો મારું છું, ધક્કો મારું છું, ધક્કો મારું છું, ધક્કો મારું છું, ને અહીંયા સુધી આપણે પહોંચાડ્યો. હાશ,
તો એના માટે મેં જે ઉર્જા વાપરી એ ઉર્જા છે એને એક્ટિવેશન એનર્જી કહેવાય. સક્રિયકરણ ઉર્જા તેને આપણે હાઇલાઇટ કરવું હોય તો આ રીતે કરી શકાય. ધીસ ઇઝ એ એક્ટિવેશન એનર્જી એ. તો આ જે આપણે ગ્રાફ છે એ ધારો કે હું એમ કહી દઉં કે આ ઉદ્દીપક વગરનો ગ્રાફ છે. ઉદ્દીપક ન વાપરીએ તો ધારો કે આ પ્રક્રિયા આ રીતે થાય છે તો આને અનુદ્દીપિત પ્રક્રિયા. અનુદ્દીપિત પ્રક્રિયા કેવી પ્રક્રિયા? અનુદ્દીપિત. અનુદ્દીપિત ઉદ્દીપક વગરની પ્રક્રિયા આ રીતે થાય છે. પ્રક્રિયક છે અહીંથી અહીંયા સુધી પહોંચાડવા માટે આપણે એને ઉર્જા આપી છે અને આ પ્રક્રિયા થાય છે. આ જ પ્રક્રિયા હવે આપણે ઉદ્દીપક વાપરીને કરીએ. સેમ રિએક્શન છે. હવે ઉદ્દીપક વાપરીએ તો શું થાય? પ્રક્રિયા છે એ આ રીતે થશે. ચલો એમાં આપણે હાઇલાઇટ કરશું. આ જ વસ્તુ ઉદ્દીપક આપણે વાપરીએ તો શું થાય છે? ચલો આ રીતે ઉદ્દીપક વાપરવાથી આ રીતે પ્રક્રિયા થાય છે. તો એનો મતલબ શું કે ઉદ્દીપક વાપરવાથી શું થયું તમે અવલોકન કરો જી. અહીંયા સેજ ઉદ્દીપક વાપરવાથી શું થશે હવે કયો જી? સક્રિયકરણ ઉર્જા છે એ વધે છે કે ઘટે છે? હવે તો સીધું સ્પષ્ટ છે, ગ્રાફ ઉપરથી જોઈ શકાય. ચોક મારે પતી ગયો છે તો હવે થોડોક ફરીથી હું ડ્રો કરું. ઉદ્દીપક વાપરીએ તો એ જ ગ્રાફ છે એ આ રીતે થશે. તો હવે આપણે અહીંયા જોવો જોઈએ કે આ જે છે એ ઉદ્દીપક વગરની પ્રક્રિયા છે, એની સક્રિયકરણ ઉર્જા આટલી છે. ઉદ્દીપક વાપરીએ છીએ તો હવે આપણે આ જે પ્રક્રિયક છે એને તો અહીંયા સુધી જ પહોંચાડવાનું છે, અહીંથી અહીંયા સુધી. તો એનો મતલબ કે ઉદ્દીપક વાપરવાથી આ જે સક્રિયકરણ ઉર્જા છે એ શું થઈ? ઘટી. આને આપણે ઈ એ ડેશ કહી દઈએ. શું કહી દઈએ? ઈ એ ડેશ. અને આ જે આપણી પ્રક્રિયા છે એને ઉદ્દીપિત પ્રક્રિયા. ટૂંકમાં કહેવાનો મતલબ શું કે ઉદ્દીપક વાપરીએ એટલે જો હવે આને આપણે અહીંયા સુધી જ પહોંચાડવાનો છે. આને પહેલા ઉદ્દીપક વગરની પ્રક્રિયામાં આને હું અહીંયા સુધી પહોંચાડ્યો. એના માટે કંઈક મારી ઉર્જા વપરાણી. આને હું અહીંયા સુધી પહોંચાડું. જો આને હું ઝડપથી પહોંચાડી દઉં છું અહીંયા પહોંચાડવા માટે મારો વાર લાગે છે. તો ઉદ્દીપક છે સક્રિય. હવે તમારા આ બે રસ્તા છે. અહીંથી કોઈ વ્યક્તિને અહીંયા જવું છે, કોઈ વ્યક્તિ છે આ વ્યક્તિ છે એ વ્યક્તિને અહીંયા જવું છે. તેના બે રસ્તા છે. એક તો પહેલા તો એ અહીંથી જશે અને ત્યાંથી પછી અહીંયા જશે અને એક તો અહીંથી જશે. તો સ્વાભાવિક છે ઝડપથી અહીંથી પહોંચી શકાય ને. તો આ રીતે પ્રક્રિયા તો થતી જ હતી. આ રસ્તા ઉપરથી જવાતું જ હતું. તો આ રસ્તા ઉદ્દીપકે શું કીધું કે ભાઈ ત્યાંથી થોડુંક દૂર પડશે, તમારે અહીંયા જવું છે. અને પૂછ્યું ઉદ્દીપકને કે ભાઈ મારે અહીંયા જવું છે તો કઈ રીતે? તો આને અહીંથી છે એને એમ કીધું કે ઉદ્દીપકે શું કીધું કે તમે આ રસ્તા ઉપરથી જાઓ તો આ રસ્તો છે ત્યાંથી તમને ઝડપથી ત્યાં પહોંચાઈ જશે, અહીંયા તમારે વાર લાગશે. તો ઉદ્દીપક શું કરે છે? સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. સક્રિયકરણ ઉર્જા ઘટે છે ને એટલે પ્રક્રિયા છે એ ઝડપી થાય છે. પ્રક્રિયાનો દર, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપક સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે અને હજી એમાં લખવું હોય તો પ્રક્રિયાને વૈકલ્પિક માર્ગ આપે છે. આપણે લખવું હોય તો શું અહીંયા હું લખું છું જોવો જોઈએ. ઉદ્દીપક છે રાસાયણિક પ્રક્રિયાને વૈકલ્પિક માર્ગ આપે છે. માર્ગદર્શક છે. પ્રક્રિયાને વૈકલ્પિક માર્ગ આપણે બીજો રસ્તો સૂચવે છે કે ભાઈ તમે અહીંથી જશો તો તમે ઝડપથી પહોંચી જશો. તો એટલે આ રીતે છે એ પ્રક્રિયા થાય છે. ચાલો તો આનો ખાસ ઉદ્દીપક વિશેની પહેલાં તો આપણે બેઝિક માહિતી જોઈ, એનો સ્ક્રીનશોટ પહેલાં લઈ લ્યો વ્યવસ્થિત. ચાલો તો હવે ઉદ્દીપકને આપણે એટલા બધા વખાણ કર્યા તો હવે આપણે એનું કંઈક એક્ઝામ્પલ લઈએ. આ વખાણ કર્યા જ ને, વખાણ જ કર્યા. આ બધી માહિતી છે આપણે સ્ટાન્ડર્ડ 12થમાં કામ લાગવાની છે એટલે વ્યવસ્થિત છે એ તમે નોંધ કરી લેજો. તમે જે રીડિંગ કરવા માટે બુક બનાવો છો, તમારી નોટ્સ જે છે એમાં વ્યવસ્થિત છે એ બનાવી લેજો. હવે આપણે એકાદું એક્ઝામ્પલ જોઈએ. હેબર વિધિ છે, હેબર પ્રોસેસ દ્વારા જે એમોનિયાની બનાવટ છે એની આપણે વાત કરીએ. N2G પ્લસ, ડાયરેક્ટ અહીંયા 3 હાઇડ્રોજન લખી નાખું છું, 3H2G equilibrium and we get 2 mole of NH3G પ્લસ શું હતું? ઉષ્મા છૂટી પડતી હતી. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો શું આવશે? ઉર્જા અહીંયા કેટલી આવતી હતી?
92.38 કિલો જૂલ પર મોલ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. એક્ઝોથર્મિક રિએક્શન. આને કારણે આપણે કેવું હોય તો આ રિએક્શન છે એ કેવી થશે? એક્ઝોથર્મિક. આ ઇંગ્લિશ વર્ડ આના ખાસ યાદ રાખજો. એક્ઝોથર્મિક રિએક્શન, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એકોર્ડિંગ ટુ લી ચેટલીયર પ્રિન્સિપલ, લા ચેટલીયરનો સિદ્ધાંત શું હતો? સંતુલનને અસર કરતા પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલન એવી દિશામાં આગળ વધે, કાં તો પુરોગામી કાં તો પ્રતિગામી, એવી દિશામાં આગળ વધે કે જેથી આપણે જે કરેલ ફેરફાર છે એ નાબૂદ થાય અથવા તો નહીવત થાય, અને તે અચળ તાપમાને સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય અચળ રહે છે. આ લા ચેટલીયરનો સિદ્ધાંત હતો. તો હવે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે હમણાં વાત કરી કે ઇન્ડસ્ટ્રીમાં શું હોય કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ જોવાનું હોય, નિપજ વધારે મળી જોવાનું હોય. જનરલી સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયા છે એ ઊંચા તાપમાને છે એ તાપમાન વધારીએ તો ઝડપથી થતી હોય. જનરલી વાત કરું છું, તાપમાનનો વધારો રાખવાનો હોય તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો લા ચેટલીયરના સિદ્ધાંત પ્રમાણે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો, આપણે વધારે તાપમાન રાખીએ તો શું થાય? પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. તો પ્રતિગામી દિશામાં જાય તો એમોનિયા બનવાને બદલે N2 અને H2 બનવા માંડે, તો કંપની તો એ ખોટમાં જશે. તો કહેવાનો મતલબ શું કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તો તાપમાન છે એ ઓછું રાખવું પડશે. ઉષ્માક્ષેપક છે એને કારણે શું કીધું આપણે? તાપમાન છે એ કેવું રાખવું પડશે? ઓછું રાખવું પડશે. પણ જો ઓછું તાપમાન રાખીએ આને કારણે ડ્યુ ટુ ધીસ શું કહે? આને કારણે શું થશે? રેટ છે, આપણે તાપમાન ઓછું રાખીએ તો રેટ ઓફ રિએક્શન ઇઝ ડિક્રીઝ. તાપમાન તો ઓછું રાખીએ, ચાલો એમાં કાંઈ આપણને વાંધો નથી. તો આને કારણે શું થશે? રેટ ઓફ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયાનો વેગ, દર, પ્રક્રિયાનો દર છે એ ઘટશે, ધીમી થઈ જશે પ્રક્રિયા. તો પ્રક્રિયા ધીમી થઈ તો એનો મતલબ કે તો કેટાલિસ્ટ વાપરો, તાપમાન તો નીચું જ રાખવાનું છે. તો એનો મતલબ કે હેબરે શું કીધું કે આપણે કેટાલિસ્ટ વાપરીએ, અને એને કેટાલિસ્ટ કયો વાપરો? લોખંડનો ભૂકો. સ્પેશિયલી એને વાપરો તો FeO, ફેરસ ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે. અને કોઈ આઈડિયલ વાયુમય પ્રક્રિયા છે અને દબાણ છે આમાં વધારે રાખવું પડશે કે ઓછું રાખવું પડશે? જો વાયુરૂપ નિપજોના મોલ કેવા છે? વધારે છે. વાયુરૂપ પ્રક્રિયકોના પ્રક્રિયકોના મોલ વધારે છે. અહીં કેટલા મોલ છે? આ આપણો પ્રક્રિયક છે 3 ને 1 4 મોલ, 4 મોલ ઓફ રિએક્ટન્ટ એન્ડ હિયર 2 મોલ ઓફ પ્રોડક્ટ. યાદ કરો દબાણ કઈ રીતે અસર કરતું હતું? દબાણ વધારવાથી સંતુલન કઈ દિશામાં જશે? જે બાજુ વાયુરૂપ ઘટકોના મોલ ઓછા હશે, ડાબી બાજુ કે જમણી બાજુ, જે બાજુ વાયુરૂપ ઘટકોના મોલ ઓછા હશે તે બાજુ જશે. તો અહીંયા જોવો છે વાયુરૂપ ઘટકોના મોલ આ 2 છે ને આ 4 છે, તો આ બાજુ જશે. એનો મતલબ કે નીચું તાપમાન, યોગ્ય ઉદ્દીપક, ગમે તે ઉદ્દીપક ન ચાલે. ઉદ્દીપક ગમે તે ન ચાલે, જે તે પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉદ્દીપક હોય. ગમે તે પ્રક્રિયા માટે ગમે તે ઉદ્દીપક ન ચાલે. અહીંયા તમે Fe ને બદલે બીજો કોઈ ઉદ્દીપક લીધો હોય તો ન ચાલે. એ તો હેબરે પ્રેક્ટિકલ કરીને આ બધું એનાલિસિસ કરેલું હોય. અને યોગ્ય દબાણ, તો આપણે એ બધી કન્ડિશન આપણે લખવી હોય. નીચું તાપમાન, યોગ્ય દબાણ, 500 અંશ સેલ્સિયસ તાપમાન લીધું. કેટલું? 500 અંશ સેલ્સિયસ એટલે 773 કેલ્વિન તાપમાન. FeO ઉદ્દીપક, કયો ઉદ્દીપક? FeO. તમારે લગભગ Fe ખાલી લખેલું હોય, લોખંડનો ભૂકો લખેલું હોય, FeO લખેલું હોય, બધું ચાલે. અને યોગ્ય દબાણ 500 ATM કે 512 દબાણ. આ આઈડિયલ કન્ડિશન છે એમોનિયાની ઉત્પાદનની, હેબર વિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની. તો આ બધી આઈડિયલ કન્ડિશન ભેગી કરો એને ઓપ્ટિમાઇઝેશન સ્ટેટ કહેવાય. ઓપ્ટિમાઇઝેશન તો કે સર આ ઇંગ્લિશમાં સમજાય. ઓપ્ટિમાઇઝેશન સ્ટેટ, આદર્શ પરિસ્થિતિ, કન્ડિશન. આ કન્ડિશન કહેવાય. એમોનિયા બનાવવા માટેની કન્ડિશન શું, શરત શું? નીચું તાપમાન, યોગ્ય દબાણ અને યોગ્ય ઉદ્દીપક. નીચું તાપમાન શા માટે? કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો એકોર્ડિંગ ટુ લી ચેટલીયર પ્રિન્સિપલ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન કેવું રાખવું પડે? ઓછું રાખવું પડે. કારણ કે જો તાપમાન વધારશું તો તાપમાન તો અહીંયા નિપજ તરીકે કાર્ય કરે છે. આનું પ્રમાણ વધારી તો પ્રક્રિયા આ દિશામાં આગળ વધશે. ક્લિયર? તો આ શેની વાત કરી? ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ, લી ચેટલીયર પ્રિન્સિપલ એન્ડ ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ. અહીંયા આપણે બધા ફેક્ટર્સ છે એ પૂરા થાય અને કેમિકલ ઇક્વિલિબ્રિયમ છે એને આપણે અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. હવેનો બીજો પોર્શન આવશે આયોનિક ઇક્વિલિબ્રિયમ. અહીંયા આપણે અડધું ચેપ્ટર પૂરું થયું ને અડધું ચેપ્ટર હવે બાકી રહેશે. ક્લિયર? ચલો આજનો જે ઉદ્દીપકને લગતું જે ખાસ કીધું
ખાસ તમે જે રીડિંગ કરવા માટેની બુક બનાવો છો એમાં નોંધ કરજો, કારણ કે આ તમને ક્યાંય ટેક્સ્ટ બુકમાં મળવાનું છે નહીં.